હેલો દોસ્તો, ગુજ યુટ્યુબર ચેનલમાં એકવાર ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, શ્રાવણનો પવિત્ર માસ ચાલે છે અને મા દશામાના વ્રત ચાલે છે। તો મિત્રો, આજે આપણે જવાના છીએ મા દશામાના દર્શન કરવા। બાયડ તાલુકાના ગાભટ ગામ નજીક આવેલું એક મા દશામાનું મંદિર છે અને 2 વર્ષ પહેલા જ આ મંદિરની સ્થાપના થઈ છે અને 10 વર્ષની બાળકીને મા દશામાએ પરસ્યો આપ્યો છે એવું કહેવાય છે અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા મા દશામાના દર્શન કરવા આવે છે। તો આપણે પણ ત્યાં જવાના છીએ અને તમને આ આખા મંદિરનો વ્યૂ બતાવીશું અને ત્યાં શું જોવા મળવાનું છે અને બીજી ઘણી બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો મિત્રો, વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવા જ નવા વિડીયો તમારા માટે અમે લાવતા રહીએ છીએ। તો ચાલો આપણે જઈશું મંદિરે અને તમને આખા મંદિરનો વ્યૂ બતાવીશું અને બીજી ઘણી બધી માહિતી આપીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો જે હાઈવે છે જે બાયડથી ઉભરાણ તરફનો છે અને આપણે ગાબડથી થોડાક આગળ જઈ અને નીચે બાજુ વળવાનું છે, જે તમને અમે વિડીયોમાં બતાવ્યું છે અને તમને આખો આ રૂટ બતાવીશું અને જે મંદિર છે એના પણ અમે તમને દર્શન કરાવીશું। તો તમે મિત્રો આખો વિડીયો ધ્યાનથી જોજો અને તમારે પણ અહીંયા દર્શન કરવા આવવું છે તો તમે અમારા વ્લોગની મદદથી આવી શકો છો અને અહીંયા તમને શું શું જોવા મળશે એની બધી માહિતી તમને વ્લોગમાં મળવાની છે। તો મિત્રો, ચાલો હવે તમને મંદિરના ઇતિહાસની પણ અમે તમને વાત કરીએ। તો મિત્રો, તમે મંદિરે આવો છો તો તમને અડધો રસ્તો પાકો અને અડધો રસ્તો તમને કાચો જોવા મળશે, કારણ કે મંદિર છે જે છેક સીમાડામાં આવેલું છે, જેના લીધે અહીંયા તમને કોઈ પાકી સડક જોવા મળશે નહીં અને જો ચોમાસું હશે તો થોડી ઘણી તકલીફ તમને રહેશે, કારણ કે પાકો રસ્તો નથી, પણ તમે બાઇક લઈને તો શાંતિથી આવી શકો છો। અને તમે જોઈ શકો છો આ ગામનો સીમાડો છે પૃથ્વીપરા ગાભટ અને તમે આજુબાજુ તમે જોઈ શકો છો આખું એ જંગલ એરિયા જેવું છે અને ત્યાં મા દશામાનું મંદિર આવેલું છે। તો તમે વિચાર કરો કે કેટલું અદ્ભુત છે આ દ્રશ્ય અને તમને અહીંયા આવો છો તો એક અલગ પ્રકારની ફિલિંગ્સ આવશે। તો મિત્રો, આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે આપણે બાઇક પાર્ક કરી અને હવે આપણે દર્શન કરવા જઈશું। તો મિત્રો, દશામાના વ્રત ચાલે છે એ એટલે તમને ઘણા બધા સ્ટોલ લાગેલા જોવા મળી જશે। ત્યાં તમને નાના છોકરાઓ માટે રમકડા અને કટલરી સ્ટોર અને બીજું ઘણું બધું જેમ કે નાસ્તાની ઘણા બધા સ્ટોર એવા પણ તમને જોવા મળવાના છે। તો મિત્રો, તમે જોઈ શકો છો અને આપણે પહોંચી ગયા છીએ છેક મંદિરની નજીક પરિસરમાં અને તમે જોઈ શકો કેટલા બધા સ્ટોર આવી ગયા છે અને અહીંયા કેટલી બધી પબ્લિક આવતી હશે આના પરથી જોઈ શકાય છે। તો સામે આ દેખાય છે મંદિર અને મંદિરનું ખોદકામ ચાલુ છે, હજુ મંદિર બન્યું નથી, કારણ કે હજુ 2 જ વર્ષ થયા છે આ મંદિરની સ્થાપના થઈ। તો ધીમે ધીમે મંદિર પણ આખું પૂરું થઈ જશે। તો ચાલો હવે આપણે તમને મંદિરના દર્શન કરાવીએ। તમે જોઈ શકો છો આ છે મંદિર અને માતાજીની આરતીનો સમય થઈ ગયો છે, જેના લીધે અહીંયા તમને જે માતાજી રિનલબા જેમને મા દશામાએ પરચ્યો આપ્યો છે એ તમને અહીંયા જોવા મળશે નહીં। તો મિત્રો, આપણે હવે થોડીવાર આરતીનો વેટ કરીશું અને તમને આખા આરતીના દર્શન કરાવીશું અને જે રિનલબાને મા દશામાએ પરચો આપ્યો છે એમના પણ અમે તમને દર્શન કરાવીશું। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં સુધી આપણે આગળ પાછળ જે કંઈ જોવાનું છે એ તમને બતાવીએ। તો જોવો તમે। તો મિત્રો, શ્રીફળ વધેરવાની જગ્યા પણ બહાર જ છે, તો તમે અહીંયા આવો છો તો શ્રીફળ તમે બહાર શાંતિથી વધેરી શકો છો। અને મિત્રો, હવે આરતીનો સમય થવા આવ્યો છે તો આપણે મિત્રો હવે મંદિરમાં આરતીમાં જોડાઈશું અને તમને આખાએ આરતીના દર્શન કરાવવાના છે અને જે મા દશામાએ રિનલમાને પરચો આપ્યો છે એમના પણ અમે તમને દર્શન કરાવવાના છીએ। તો
ચલો આરતીનો લાભ લઈએ અને મા રીનલમાના દર્શન કરીએ. તો મિત્રો તમને મા દશામાના અને રીનલબાના દર્શન થઈ ગયા હશે અને આરતીના પણ દર્શન થઈ ગયા હશે. તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ તમારા માટે અમે નવા વિડીયો લાવતા રહીએ છીએ.